આ રાહુલ જો એની મમ્મીને તાણ કરે આમ જો ને આ મારી બેન જો મારી મમ્મીને તાણ કરે છે. આમ જો આ બધા પાણી હે મિત્રો, તો કેમ છો? તો આજે આપણે પાછા આવી ગયા છે નવા બ્લોગમાં. કઈ વાંધો નહીં, આજે આપણે આવ્યા છે સુરત જ છે એ જો કે અત્યારે જો આ તાપી કાંઠો, આ બધા મારા માસ્યા છે. તો આ જો આ બધા ફોટા પાડે છે. આ મારા પપ્પા મારા કાકા આવે છે, આ જોઈ લો. આ બધા જાય છે. હવે જો કે પાછું જવાનું જ છે આપણે, પાછા ઘર બાજુ વળવા આવ્યા. જો કે અમે મંદિર ન ગયા, તમને ન બતાવ્યું એટલે જો આપણો માસ્યાઈ તો આપણા મમ્મી પાસે જઈએ, જોઈએ શું કહે છે. જો આ અમારા કાકા છે, આને ઓળખતા હોય સુરતમાં ઘણા તો કહી દેજો. હા જો આ જો આ રાહુલ જો એની મમ્મીને તાણ કરે આમ જો ને આ મારી બેન જો મારી મમ્મીને તાણ કરે છે. આ જો ફોટા પાડવા હાટું તાણ કર્યો આમ જો ને આ જો મારી મમ્મી ને મારી માસી બે શરમાય છે. આમ જો તમે કા બતાવો તો. અમારે ફોટા પાડવા છે પણ હું તમારે હાટું ફોટા નથી પાડતો, તમારે હાટું વિડીયો ઉતારું છું. તો આ જો મારી મમ્મી ને મારી બેન પાડે છે ફોટા, મારા માસી મારો માસી બધા પાડે છે. કેવો ફોટો કેવો આવ્યો? ફોટો તો મિત્રો હવે આપણે કઈ નો છે, જેવો હોય એવા આવે. એમ તો હારું તમે કહીજો. એ રોહિત સાઈ હારું ન પાડી તો પેડે કો. આ જો મારી બેન ખીજાણી જો આને ખીજાણી ને બે હેરખો પાડી દે ની મિત્રો, જેવો ફોન હોય એવો ફોટો પડે. જોઈજો તમે. જો બધા એકબીજાને ફોન ગોતે. બાહે તો પછી તું કેટલેક પછી આવો ગાડી આવે હોય એવા આવે. જો આ બ્લોગ બનાવવાનું ખાલી નખરાશ કરે, જો કે બનાવતો કાંઈ નથી. હાલે હવે કેતી ને જેવી હોય એવી જ આવી. જો આપણે મમ્મી યાર ઉધી રહી છે, કાળી હોય કાળી જ આવે, કે ધોળી ન કરતો. જો કે હું બ્લોગર જ છું. આમ જો મારી મમ્મી મારા કુટવાળિયા કાઢે. જો ત્યાં જયેશ કાકા લીધો. આજો મારા પપ્પા મારા કાકા એ બધા ઉભા. એમને બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળતો ને બધા કે ટાઈમ કાઢો તો કેમ ઉતારો યાર. તમારો સપોર્ટ મળશે તો હું જરૂર રોજ ને રોજ બ્લોગ ઉતારીશ. તો તમારો સપોર્ટ જોઈએ છે. અત્યારે તો આપણે 4 સબસ્ક્રાઈબર છે પણ કાંઈ નહીં, વાંધો નહીં. તમારો સપોર્ટ મળશે એમ આપણે આગળ વધશું. આ જો બધા ધીરે ધીરે પગલાં ભરે છે ઘર બાજુ. કાંઈ નહીં, જો અત્યારે આપણે પાછા આવી ગયા છે ને આપણે જો આમાં જ આવવાનું છે. સકડો સમજી જાવ, સકડો. અને શું કહેવાય જો મિત્રો, તમને અમે તો રિક્ષા જ કહીએ સુરતમાં. તમે શું કહો એ અમને કોમેન્ટ કરી દેજો. કાંઈ નહીં, જો આપણે આમાં જવાનું છે. અમે આવ્યા ને ત્યારે જોયા જેવું હતું, અમે ધક્કા મારતા હતા. તમને હવે અત્યારે અમે રસ્તો બતાવીશું. આ રસ્તો કેવો છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અમે જાવું અંદર આમાં બે. હેલો ગાઈસ, હવે કા ઘર બાજુ કા પછી આગળ જોઈએ. બ્લોગમાં આપણે બ્લોગ બનાવતા હતા પણ અમને કોઈ બ્લોગ બનાવી દીધો નહીં. तुमसे ना हो पाएगा. બેને રહીજો, આપણે ક્યાં જાય જોઈએ કા પછી ઘેરે જાય. આપણે આમાં બેવાન છે. જો આપણા રોહિતભાઈ બેહી ગયા, રાહુલભાઈ થઈ ગયા લે. સબસ્ક્રાઇબ કરી દેજો. જો આપણે અત્યારે આવી ગયા. કાંઈ નહીં, હાલો તમને આગળ રસ્તો બતાવી. ફરી જવું પડે ને. તો કેમ છો મિત્રો? તો આપણે પાછો ઓશિતાનો દાદા ભગવાન જવાનો પ્લાન બની ગયો. અમે ગાય પગલાના મંદિરેથી આવી હવે દાદા ભગવાનના મંદિરે જાય છીએ. આપણે દાદા ભગવાન મંદિરે જાય. જો કે આપણને પેલા કામરેજની ચોકડીએ ઉતારી દીધા, રિક્ષાના કરી દીધી ભાઈ. તો હવે આપણે હાલીને જાય છે. જો આ બધા હાલ્યા જાય છે.
મારી ફતવે સેડો તે વ્લોગ બનાવ મેડમ મારા ફતવે સેડો એ વ્લોગ બનાવ મેડમ આ જો આ બધા હાલીને જવા મેળા છે તો કે અહીંયા જ છે દાદા ભગવાન અમે રિક્ષામાંથી ઉતરી ગયા ચોકડીએ કામરે રિક્ષાને મોકલી દીધી આપણે ગાય છીએ ગાયને હાલો આપણે હાલા જઈએ આગળ વ્લોગમાં બનાવી દેજો આપણે બતાવીશું તમને Few minutes later. ગાયને આપણે જો અત્યારે દાદા ભગવાન આવી જશે આ જો મંદિર હાલો બધે દાદા ભગવાન અત્યારે પહોંચી જશે હું તમને આગળ દર્શન કરાવું જો અંદર દર્શન કરાવવા જતા હોય તો ચડીએ દાદરા ધીરે ધીરે આગળ પગલાં વધારીએ આપણે આ સાઈડથી નડીએ કાંઈ નહીં આપણે આ બાજુ લઈ આવીએ ધીમે ધીમે આગળ જાય તો આપણે મંદિર પહોંચી જશે કાંઈ નહીં હાલો આપણે દર્શન કરીને બહાર મળીએ કાંઈ નહીં હાલો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે હવે પાછા ઉતરીએ ને હવે ઘડી કાંટા મારીએ ને તમને બતાવીએ તમે બના રહેજો વ્લોગમાં આગળ શું થાય જોઈએ આ બધા આવે છે ધીમે ધીમે હાલ આવે કેમ કે આ જગ્યારી છે આસ કોઈના કાંઈ બળતરા હોય નહીં કામ ધંધાની એટલે ધીમે ધીમે હાલ આવે બધા બધા શાંતિથી બેઠા કેવો મસ્ત માહોલ છે અહીંયા બધા ઘડી ફોટા ને એવું પાડશે પાછા ઘર બાજુ રવાના થશે ધીમે ધીમે જાય છે રોક્યાસ પબ્લિક તો છે ધીમે ધીમે જાય અહીંયા બધા લગભગ નહીં ફોટા પાડે કેમ કે બધા બેઠા છે શરમના લીધે ન પાડતા હોય અમે ત્રણે ધીમે ધીમે આવેલા જાય વાહન બધાને ધીમે ધીમે વાહન જાય આ બધા આગળ જો સુરતમાં તો કોઈ જો ગમે અહીંયા આવેલું હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ અહીંયા આવેલું છે શું હતું અહીંયા સાંઈ બાબાનું મંદિર છે હાલો હાલો મન જવા દે અહીંયા જો છોકરા રમે છે કાંઈ આપણે પગે લાગી લઈએ સાંઈ બાબાનું મંદિર છે આ બધા પગે લાગવા આવી ગયા તો આ પીસુબેન કોમેડીની બાદશાહ પીસુબેન આપણે બીજું મંદિર સાંઈ બાપાનું હતું પદમનાથ પ્રભુજીનું મંદિર છે પદમનાથ પ્રભુજી આપણે પગા લાગી લે હાલો ધીમે ધીમે પાછા આગળ હા તો રાહુલભાઈ અત્યારે એટી ગેટીમાં બહાર નીકળ્યા હા બધા રોશન કરી જોયો કરે તો આ બધું અત્યારે કામ હાલે છે હેલો ગાઈસ તમે મને ઇન્સ્ટામાં ફોલો કરી દો એમને પહેલાં મને સપોર્ટ કરો યુટ્યુબમાં પછી એને ઇન્સ્ટામાં ફોલો કરજો આ માઇક કવરાવે છે તો અહીં પાણીનું પરબ છે પાણી પીવાનું એકદમ ઠંડુ ઠંડુ મીઠું મીઠું પાણી આવે જેને પાણી પીવું હોય અહીંયા વહી આવજો દાદા ભગવાને જો મારા પપ્પાને મારા કાકા સુધી પહેલાં પોગી જાય ટ્રાફિક થવા મળી કાંઈ નહીં તો જો અત્યારે આપણે અહીંયા બધા શાંતિથી બેસી ગયા ગરમી થઈ જાય એટલે હવે બધા લાઈનમાં બેસી ગયા જો આ બધા લાઈનમાં ગરમી હુકાવા બેસી ગયા साला ये दुख का खत्म नहीं होता बे।
અત્યારે બધા થાકી ગયા હોય ને, ગરમી થઈ ગઈ હોય ને, બોલવાની હેળા નથી. જો મારી મમ્મીને બોલવાની હેળવા નથી રહી, એટલી બધાને ગરમી થઈ ગઈ. બધા અત્યારે અહીં એવો ઠંડો ઠંડો પવન આવે છે. કાંઈ નહીં, હાલો હવે પાછા જાય ઘર બાજુ. હા મારે હારે જ હોય, ધીમે ધીમે ઘર બાજુ જાય. અહીંયા અમારા બૂટ સંપલ છે. તો જો અમારો કોથળો આવી ગયો. જો બધાને સંપલ Few minutes later. બૂટ સંપલ પહેરી અત્યારે કોકને ભૂખ લાગી છે, કોકને ચા પીવી છે, એવું બધું હાલે છે. તો આપણે જઈએ અહીંયા આગળ. અમારે સિકંજી પીવી છે, સિકંજી છે આમ આગળ. આપણે સિકંજી લેવા જવું. એટલે જો આ બધાને સાબા પીવાનું છે. હાલો સિકંજી પીવા જાય. અહીંયા શું રહી ગયું? આગળ અમે સિકંજી પીવા જાય. પૈસા તો લઈ હાલો આગળ જાય, સિકંજી પીએ. 5 ગ્લાસનો ઓર્ડર આપી દીધો. સિકંજી બને છે. Few minutes later. આવી ગયા છે બધે જો બધા પાસે આવી ગયા ગ્લાસ. બધા ટાટા પેટ કરે છે. શું કીધું બેન, કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત લાગે તમને? એ લે, આ ભાઈનો ગ્લાસ જ ના આવ્યો. આપણે કંઈ આવી ગયો. મસ્ત લાગે ટાટું ટાટું. મારી મમ્મીની આગળ બીજા. Seconds later. હવે બધા રિક્ષા બાંધવા વાટે છે. રિક્ષા બાંધીએ ને ઘર બાજુ જાય. ફરી હવે ઘર બાજુ જાય. મારી બેન કંઈક જોક્સ મારે છે. એવું નથી, ઓલા ભાઈ બાત કરે. એકલી જોક્સ મારે. ઓલા ભાઈ બાત કરે ને તેને ભાઈ આમ વહી ગઈ ને એક ભાઈ આમ વહી જાય એટલી દાંત કાઢી. આખા કામનું ધ્યાન જ રાખવાનું છે. આ કામનું જ ધ્યાન રાખે ને આ રોંગ માંથી ના આવે એટલે હોરન મારી મારીને આપણને ગાંડા કરે. હવે અહીંયા બધા વિભા છે રિક્ષા વાટે. હવે રિક્ષા મળતી નથી. રિક્ષા મળે એટલે અમે આવીએ. રિક્ષા ગોતે છે, સસ્તી સારી મળે એવી મોટી રિક્ષા ગોતે. કેમ કે એટલામાં હમાય નહીં. અમારે આવું તો ગાડી લઈને પછી એ બધી કેન્સલ રાખ્યું. બધે આવી અત્યારે જો આ બે બાધે છે. ઇંગ્લિશ બે માંથી ને કઈને આવડતું નથી. ટસમી કરે છે. આવડે જ છે. જો હેલો ગાઈસ, એ બધા ફતવા જ કરે. ટાઈમ પાસ કરીએ છીએ અમે. ટાઈમ પાસ જો અમારા ડાયો છોકરો કાંઈ ન બોલે. ત્યાં કેમેરામાં બીજું બતાવે, આમ બીજું. કાંઈ હાલો હવે આપણે પાછા ઘર બાજુ જાય છે હાલી. રામરાજ ચોકડી હતી, પછી ત્યાંથી રિક્ષા ગોતશું. જો અત્યારે મારી બેન થાકે સેડી છે કે આપણે કંઈ એકદી 4-wheeler લાગતું નથી. એવું બધું કાંઈ ખાવાનું. આ ટ્રકવાળા પાસેથી નીકળે ને ઓશિતાનું વરણ ત્યાં આપણને બીવડાવી દીધું. Few minutes later. આમ જો આ બધા પાણીપુરી ખાય છે. આ જોઈ શકો છો, આપણે સેજુબેન, આ મિલન, રોહિત, વ્લોગ બનાવે. ઘડીક હું ખાઈ લો જાઉં. આ આપણે કિશુબેન, આ આપણે જો સેજુબેન, મિત્રો ખાઈ આ લો, જો કોમેન્ટ કરો. આ તરી મારી કાંઈ નહીં, તો બધા પાણીપુરી ખાઈ લીધી. તો વિડીયો પૂરો કરે. આ મારી મમ્મી કંઈક કહે કે હવે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો. આ બધા હવે યુટ્યુબમાં આવશે આખી ફૂલ ફેમિલી. શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. જય આમ બેલ નોટિફિકેશન ઓફ કરી દેજો. ઓફ કરી દેજો. કાંઈ નહીં, હાલો હવે આપણે વિડીયો પૂરો કરીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારો લાગે તો લાઈક હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ તમે અમારો વ્લોગ જોવા માટે એન્ડ સુધી. જય નમસ્તે, બાય બાય.